ભાવનગર સિસ્તરથી વાલુકડને જોડતો રસ્તો બિલકુલ બિસ્માર છે। જી હા, વાલુકડ અને સિસ્તરના ગ્રામજનો આ બિસ્માર રસ્તાથી એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તેમનો આરોપ છે કે કોઈ પ્રકારનું નિરાકરણ આવતું નથી। આ બાબતે હવે ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા છે। ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી અને નારેબાજી કરી ઉગ્ર આંદોલન કર્યું છે, પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને આ આંદોલનને કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, કારણ કે આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। 15 વર્ષથી અમે કોઈ દિવસ આ રોડ હારો જોયો નથી। અત્યારે આ રોડ જે બગડ્યો છે એમાં ખાડા બુરવા આવે તો જેવા તેવા બુરી જાય, કોઈ કમ્પ્લેટ ખાડા નથી પૂરતું। તમે જોઈ શકો છો અત્યારે આજથી 15 દિવસ પહેલા જે ખાડા બુર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો બુરેલો છે તો આપણે કેવું ઇનામ આપવાનું એ લોકોને। પછી આ રોડની જયારે હોય ત્યારે વાત કરે, અમે રજૂઆત કરીને જાય ત્યારે કે ભાઈ આ દિવસે આ પાસ થઈ ગયેલો છે, એટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય, આશ્વાસન આપીને અમને ગાડી મૂકે તો અમે આ વસ્તુને હવે બેકારીએ છીએ કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચની, આખું ગામ ભેગું થઈને એમ કહે છે ભાઈ સરપંચના કોઈને ફોર્મ નથી ભરવાનું, કોઈ ઉભું નથી રહેવાનું અને ચૂંટણીનો બહિષ્કાર અમે કરશું। માણસોને સ્કૂટર લઈને જવું આવું અથવા 108 લઈને જવું આવું હોય તો બહુ તકલીફ પડે છે અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને આજથી નાના કોકરા સુધી આવો નવો રોડ છે ખરાબ, એકે બાજુ હલાય એમ જ નથી। એમ 76 થી નાના મોટા કોકરા સુધી રોડ ખરાબ જ છે એમ, અમે એકે બાજુ હાલીએ પણ એવો રોડ છે। આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે? એટલે તમે તાત્કાલિક આનું વિવરણ લાવો ને હવે નહીં લાવો તો 8 દિવસ પછી અમે સક્કા જામ કરશું। તો આજે આ રોડ બન્યો એને 20 વર્ષ થયા છે। 20 વર્ષમાં ખાંગડ ચીગડ સિવાય કોઈ કઈ કરતા નથી અને ઈ ચીંગડા પૂર્યા છે અત્યારે મહિનો થયો પણ જોઈ જાવ આવીને કોઈ ખાલી 1 મહિનો થયો છે, 1 મહિનામાં કોઈ ચીંગડું નથી। પછી અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરીને લઈ જઈ હોય તો પ્રસૂતિ થઈ શકે એવી પોઝિશન નથી, રસ્તામાં થઈ જાય અને વાહનની અત્યારે હરફળ બહુ છે।